જો મારા ભાઈ તૈયાર થાય બધું બ્લેક ભાઈ, પેન્ટ, બેલ્ટ, શર્ટ, એનું સ્પ્રે, એનું ઘડિયાળ, જો બધું બ્લેક ભાઈ. એક કામ કર ને, આપણે કામ કરીએ, તારી મૂછનો કલર કરી આવે, પીળો કલર કરી આવે તો કેવો લાગે તું દૂરથી? અને ખબર નથી ઉનાળો હે, ઉનાળામાં ગરમી થાય અને કાળા કપડાં પહેરી તો વધારે ગરમી થાય, પણ તેમ છતાં એને પહેરે. मजबूरी का नाम महात्मा गांधी भाई, बीजो ऑप्शन न तो पड़ी हुई जरूर पड़े. આપણે દોઈ કપડાં લેકે આયા પણ લઈ બે કપડા, એક તો કાલ મામે રમ તરીકે બચ્યું, બીજા કપડાં. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે લગ્ન ને આપણે લગ્ન માણવાના છે. સવારના વાગે છે કંઈક 7 અને 8 વાગે ચાન આવવાની છે. તો બસ આપણે ઘરેથી નીકળવાના છે. બસ બીજા બધા તૈયાર થઈ જાય તો આપણે અહીંયાથી નીકળી. અને જો બ્લેક કપડાં પહેર્યા તો ઓછું હતું, તો હજી ઉપર આ બ્લેક કલરનો સૂટ પહેરશે ભાઈ. ભાઈ આમાં બાપા જેવો શર્ટ હું થોડી રોપાળો લાગી. તો એમ નહીં, ગરમી નહીં થાય તને આવડું બધું સૂટ બૂટ ને? ના ના, હે એ તો સોચાય નહીં થાય. બપોર તો થવા દે. કચ્છમાં કદી તો ગરમી મળે પછી સનબાથ લેવા આવ્યો એમ કચ્છમાં? સનબાથ લેવા સનબાથ લેવા બીચમાં તો યાર આપણે સનબાથ લેવા બીચ મૂકીને ગચમાં એ સનબાથ વાળા લાલ થાય, તું આખો કાળો થઈ જઈશ. હાલશે આપણે કર વાંધો નહીં. અમને એમ હતું કે અમને લેટ થઈ ગયું હશે તો એટલા બધા માણસો નહીં, પણ તેમ છતાં અહીંયા કને ઘણા બધા માણસો છે હજુ. જો છે ને હજી નાસ્તો ચાલુ, અને નાસ્તામાં છે ભાઈ મેંદુવડા, ઇડલી, સાંભાર, ચટણી નથી, ક્યાંની ચટણી જ કહેવાય હે, ચટણી કા હા, અને ચટણી કહેવાય. જો જાન આવી ગઈ તો અમે લોકો સામૈયા માટે જઈ રહ્યા, એ બી નાકા કને. माता पिता शाह मेरा मामा मामी शाह
બસ બેસીને લગ્ન માણવાના પણ અહીંયા કને બે પ્રોબ્લેમ. એક તો ગરમી ઘણી બધી થાય રહી કેમ કે ડુંગર, અને બીજી એવી વાત કે ભાઈ નેટવર્ક બહુ ઓછા આવે. આ બે વાતથી આપણે બહુ તકલીફ. તો જો લગ્નનો કાર્યક્રમ તો પૂરો થઈ ગયો. હવે દુલ્હરાજા અને દુલ્હન જા રહ્યા જમવા માટે. તો આ બે દેખાડા ને તમને, આ બે આપણી સાથે દગો કરી ગયા, વહેલા જમી લીધું. અમે હું ને મયુરભાઈ હવે જમવા બેઠા ને કહેતા બી નથી કે અમે જમવા જઈએ. બોલો, જમવાનું પૂરું થઈ ગયું ત્યારે મારી નજર પડી. 4 વાર વાહ વાહ વાહ, આભાર તમારો છાસ પહોંચાડવા બદલ. અમારી ક્યાં એક રાઉન્ડ બે જ આવે ને એ ભાઈ હે કરશું જમવાનું ચાલુ. આવો આપે કરી ચાલુ ને ચાલો ચાલુ બરાબર ખરાવી દે ને મને. શું ખબર હે હા, તું રહી ગયો તો ક્યાં હતો આટલી વાર? ત્યાં ખાલી ભાત. તો લો જી, લગન ત્યાં ખતમ. આપણે વિદાય કરી નાખી છે ને હવે આપણે જશું ઘરે, કરશું આરામ. કેમ કે ભાઈ ગરમી જે થાય રહી ને ઓ ભયાનક. તો જો ઓલમોસ્ટ બધી ગાડીઓ હાલી ગઈ, ખાલી 2-4 જ ગાડી બચી છે. A few moments later. સો હેલો, ગુડ આફ્ટરનૂન. આપણી જે ઊંઘ થી ને બહુ મસ્તી છે, પણ એક પ્રોબ્લેમ હતો કે ભાઈ જે પાવર કટ થતો હતો ને, મસ્તી ના કર ભાઈ, મસ્તી કરતો બોલો. ઊંઘ સારી થઈ ગઈ પણ વચ્ચે 1-2 કલાક પાવર હાલ્યો ગયો, પણ તેમ છતાં ઊંઘ સારી થઈ ગઈ. પણ હવે આપણી પાસે કાંઈ કામ નથી. શું હાલે ગયું આને ખબર નથી ભાઈ. આ તો ઊંઘમાં, ભાઈ ઊંઘમાં તો મને શું ખબર, ઊંઘમાં તો નશામાં તો ખબર જ ના પડી. અરે પાવર આવ્યો પછી વળી હાલે ગયો, વળી આવ્યો વળી હાલે ગયો, કેટલી વાર ખબર. એમ તો બી આપણે 2-3 કલાક જેટલી ઊંઘ થઈ ગઈ સારી એવી. પણ હવે કાંઈ કાર્યક્રમ છે નહીં. હવે આપણે જોઈએ શું કરવાના. સાહેબ તો ટાઈમ પાસ જ થશે, બીજું કાંઈ થશે નહીં ને. પછાના કંઈક 6 તો વાગી ગયા ઓલરેડી. તો જો અમને કાંઈ કામ નથી તો અમે લોકો ગામમાં એક ચક્કર મારવા નીકળ્યા. સારા ગામની ગલીઓ. જયપુર કરી ગયા. દરવાજાને જો એવા જ લાગે જયપુરના, રાજસ્થાનના. આ જો કાકા અને માસા અહીંયા મોજ કરી બેઠા છે જો, હે ગામના ખૂણે. શું હે, કેવી જમાવટ હે? મોજ. તો જો વાગેરા 9 ને અમે લોકો બસ હવે જમવા જ બેસી રહ્યા ને. જમવાનું જે છે એ આપણા મામાના ઘરે છે. તો બસ લાઈનમાં બેસો અમે બધા. તો જો આપણું રાતનું જમવાનું હતું એથી પૂરું. અને હવે આપણે આપણો જે બ્લોગ છે એ લાઇટ બંધ કરી નાખી. બોલવાનું કેવો લાઇટ મેન એને પાછલા બ્લોગથી મેં લાઇટ મેનનું કામ દીધું ને આ જો આવા ધંધા કરે. તો જે આપણું જમવાનું પૂરું થઈ ગયું અને આપણો જે બ્લોગ છે આપણે અહીંયા સુધી રાખશું. ફરી મળશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમે ધ્યાન રાખજો. અને કાલે આપણે જવું છે આણામાં, તો એ બી પ્રોગ્રામ આપણે જોશું. હાલ મને કામ કરવું છે, મારે એડિટિંગ નહોતું, આપણે એડિટિંગ કરી. ઠીક છે, ટાટા બાય બાય, ટેક કેર. તો ગાઈસ, આપણે જમવામાં છે ખારી ભાત, દહીં અને બીજી બધી વસ્તુ આવે રહી. પણ આ ગલત માણસોના હાથમાં દઈ દીધું હોય, જે આપણે ઠીકથી જમવા બી નથી દેતા ભાઈ. હા, હવે મોઢું ના લગાડો. હે બોલો, હવે બોલો.